સુરત જિલ્લાના રાજકારણમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના નામે બે અજાણ્યા શખ્સો દિવાળી દરમિયાન ઉઘરાણું કરી ગયા હોવાનો ખુલાસો થયો। આ ચોંકાવનારો ખુલાસો ખુદ કુંવરજી હળપતિએ અરેઠના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહમિલન સમારોહમાં જાહેર કર્યો હતો। જો કે આ મુદ્દે મિત્તલ ઉર્ફે ગોટુએ કુંવરજીના આરોપ પર નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ધારાસભ્ય આરોપ સાબિત કરી બતાવે, હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। ઉલ્લેખનીય છે કે કુંવરજી હળપતિએ સભા સંબોધતા જણાવ્યું હતું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે દિવાળીના તહેવાર દરમિયાન બે શખ્સો તેમનું નામ લઈને અલગ અલગ જગ્યાએ ઉઘરાણી કરીને ગયા। આ બંને શખ્સનું નામ ગોટુ અને મુકેશ હોવાનું જાણવા મળ્યું છે। મેં ક્યારેય કંઈ માંગ્યું નથી। કોઈ પણ વ્યક્તિ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે તો સીધો મને ફોન કરજો। ધારાસભ્યના નામે જાહેરમાં કરેલા ખુલાસા બાદ પોલીસ કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। પહેલાં તો ચેતરભાઈ વસાવા, પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટુ એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એનકેન પ્રકારે ટાર્ગેટ કરે છે અને કશેક ને કશેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે। ગઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું આપણા માજી મુખ્યમંત્રીનું, તે સમયે આપણા આખા ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે એક સરપંચ તરીકે સરપંચની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એનકેન પ્રકારે મને હરાવવાનો પ્રયત્ન કર્યા। છતાં પણ મારા ગામ અને ગ્રામજનોની લાગણી થકી અમે ખૂબ જ બહુમતીથી જીત્યા। તે મંત્રી સાહેબને પચતું નથી।